ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મહત્વના મોટા સમાચાર। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સીએમ પણ જશે જેલમાં। ભાજપને મોટો ફટકો અને ચિંતા વધારી, તાત્કાલિક બોલાવી મહત્વની બેઠક અને પીએમ નરેન્દ્ર મોદી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને અગત્યના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો। તો મિત્રો, શું મોદી આ વખતે તમામ રેકોર્ડ તોડશે? એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએને જંગી બહુમતી મળવાનું અનુમાન છે। એક્ઝિટ પોલ મુજબ નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનવા જઈ રહ્યા છે। અમુક એક્ઝિટ પોલમાં એનડીએનો આંકડો 400 ને પાર થતો દર્શાવ્યો છે। જો આવું થાય તો પીએમ મોદી કોંગ્રેસનો 414 સીટો જીતવાનો રેકોર્ડ તોડી શકે છે। જો કે 4 જૂને સ્પષ્ટ થશે કે એનડીએ 400 ને પાર કરવાના લક્ષ્ય સુધી કેટલી નજીક પહોંચી શકે છે। ત્યારબાદ ભાજપનું 400 પારનું સપનું સાકાર થશે। કાલે લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા હેઠળનું મતદાન થયું હતું અને સાંજે 6:30 વાગ્યા પછીની મોટા ન્યૂઝ ચેનલો અને એજન્સીના એક્ઝિટ પોલ સામે આવ્યા હતા। ભાજપે આ લોકસભા ચૂંટણીમાં 400 પારનો નારો આપ્યો છે। જો કે 2-3 એક્ઝિટ પોલ સિવાય એનડીએને 400 પાર નથી જઈ રહી। એવું લાગી રહ્યું છે કે 400 પારનો નારો ખોટો સાબિત થવાનો છે। એનડીએ 400ની અંદર રહે તેવું હાલ લાગી રહ્યું છે। હવે ભાજપ પર કોંગ્રેસે લગાવ્યા ગંભીર આરોપો। કોંગ્રેસનો દાવો કર્યો છે કે એક્ઝિટ પોલ પીએમ મોદીએ તૈયાર કરાવ્યા છે। કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે જે વ્યક્તિની 4 જૂને એક્ઝિટ થવાની છે તેણે આ એક્ઝિટ પોલ મેનેજ કરાવ્યા છે। ઇન્ડિયા ગઠબંધન ચોક્કસપણે ઓછામાં ઓછી 295 બેઠકો મેળવશે। નિવર્તમાન પીએમ મોદી આ દરમિયાન 3 દિવસ સુધી હળવી રહી શકે છે। આ બધી મનોવૈજ્ઞાનિક રમતો છે જેમાં તેઓએ નિપુણતા મેળવી છે, પરંતુ પરિણામો ખૂબ જ અલગ હશે। હવે જો પીએમ મોદી ત્રીજી વખત પીએમ બનશે તો હું માથું મુંડાવીશ। એક્ઝિટ પોલમાંથી ફરી એકવાર એનડીએને લીડ મળતી જોવા મળી છે। ભાજપ દિલ્હીમાં પણ ક્લીન સ્વીપ કરી શકે છે। આમ આદમી પાર્ટીના નવી દિલ્હી લોકસભા સીટના ઉમેદવાર સોમનાથ ભારતીએ આ અંગે મોટો દાવો કર્યો છે અને તેમણે કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનશે તો હું માથું મુંડાવી દઈશ। તેમણે કહ્યું કે 4 જૂને તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે। હવે ભાજપની વધારી ચિંતા। યોગેન્દ્ર યાદવે રાજસ્થાન, ગુજરાત અને યુપીમાં બીજેપીને લઈને નવી ભવિષ્યવાણી કરી છે, જે મુજબ બીજેપીના વોટ શેરમાં 5 થી 10% ઘટાડો થશે। ગુજરાત, રાજસ્થાન અને યુપીમાં આ વખતે બીજેપી માટે ક્લીન સ્વીપ કરવું શક્ય નથી। આ વખતે બીજેપી 3 રાજ્યોમાં કેટલીક સીટો ગુમાવી શકે છે। ગુજરાતમાં બીજેપીનો વોટ શેર ઘટશે। બનાસકાંઠા, આણંદ અને ભરૂચ બેઠક પર બીજેપીની મુશ્કેલી વધી શકે છે અને ગુજરાતમાં બીજેપીની 2 બેઠકો પણ ગુમાવી શકે છે। ત્યારબાદ હવે ચૂંટણીના પરિણામો પહેલા મહત્વની બેઠક। એક્ઝિટ પોલના પરિણામોમાં ભાજપને જંગી બહુમતી મળતી દેખાઈ રહી છે। આ દરમિયાન આજે રાહુલ ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના ઉમેદવારો સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે। આ બેઠક ચૂંટણી પરિણામોને લઈને વર્ચ્યુઅલી રીતે યોજાશે। બેઠક સવારે 11 કલાકે શરૂ થશે। આ બેઠક બાદ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે બપોરે પાર્ટીના ટોચના નેતાઓ સાથે પણ વ્યૂહાત્મક બેઠક પણ કરશે। ગુજરાતના મુખ્યમંત્રીએ હવે જૈન સાધુના ચરણે સીએમ ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે માણેકપુરના મિની ગિરનારધામ ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા। અહીં તેણે અખંડ આઈ બિલના તપધારી પરમ પૂજ્ય આચાર્ય હેમવલ્લભ સુરી મહારાજ સાહેબના દર્શન અને આશીર્વાદ મેળવ્યા હતા। તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ સ્થળની મુલાકાત અને આચાર્યોની વાણીનું શ્રવણ અને તેના તપની આભાનો લાભ પ્રાપ્ત થવું તે માટે એક સૌભાગ્ય છે। દર્શનની તસવીરો દાદાએ એક્સ પર શેર કરી છે। હવે અહીં મુખ્યમંત્રી જશે જેલમાં। દિલ્હીની કથિત દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા સીએમ કેજરીવાલ આજે તિહાડ જેલમાં આત્મસમર્પણ કરશે। શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં તબીબી આધાર પર તેમની જામીન અરજી સુનાવણી કરી હતી। અરજીમાં કેજરીવાલે મેડિકલ ટેસ્ટ માટે 7 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા। ઈડીના વિરોધને કારણે કોર્ટે 5 જૂન સુધી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો। કેજરીવાલ ચૂંટણીના પ્રચાર માટે વચગાળાના જામીન પર જેલની બહાર આવ્યા હતા।